તમે કોઈ દિવસ વિચાર્યું છે કે એક ફુગ્ગામાં તમે સોય નાખશો તો એ ફૂટશે નહીં? તો એ કરવા માટે આપણે એક ફુગ્ગો ફૂલાવીશું, એમાં સ્ટરીલાઇઝ્ડ વોટર એક સોયમાં નાખીશું, પાછળની સાઈડમાં આપણે સોય અંદર ભોંકીશું, પાણી અંદર જશે પણ એ ફૂટ્યો નહીં. બીજી સાઈડ જ્યાં નાડું બાંધ્યું છે ત્યાં સોય નાખીશું, પાણી અંદર જશે તો પણ એ ફૂટ્યો નહીં. કારણ કે બે મેમ્બ્રેન, એ આ જે મેમ્બ્રેન છે ત્યાં જાડું છે, એ જે કાપડ ત્યાં વાપરેલું છે એ જાડું છે. અને હવે આ જ સોય જો આપણે ઉપર નાખીશું તો ફુગ્ગો ફૂટી ગયો. બીજો ફુગ્ગો લઈએ આપણે, ત્યાં એક એન્ડ પર આપણે ઇન્જેક્ટ કરીએ, પાણી અંદર ગયું, એને ઊંધો કરીએ, પાણી નીચે પડે છે, એનો મતલબ કે ત્યાં એક હોલ છે, પણ તો પણ ફુગ્ગો ફૂટ્યો નહીં. બીજો એક ફુગ્ગો લઈએ જ્યાં બે ઓપોઝિટ એન્ડ પર આપણે સેલો ટેપ્સ નાખીએ, એક સાયકલ સ્પોક કે પછી લાંબી સોય લઈએ, એને એ સેલો ટેપ થ્રુ અંદર નાખીએ, જવા દઈએ અંદર છેક સુધી, બીજા એન્ડ સુધી જ્યાં બીજી સેલો ટેપ મારી છે ત્યાં સુધી જશે ને છેક બહાર નીકળી ગયો તો પણ ફુગ્ગો ફૂટ્યો નહીં. ને આ જોઈને આશ્ચર્યચકિત જેમ તમે છો અત્યારે, એવી રીતે નાના છોકરાઓ પણ એ જ આશ્ચર્યથી એ જુએ છે.